कॉलेज प्लेसमेंट भी दे देंगे, क्या देंगे घंटा मैक्सिमम प्लेसमेंट 12 से 14 लाख उतना भी नहीं। 2% प्लेसमेंट है कॉलेज का। उतना भी नहीं है भाई, कैंपस प्लेसमेंट हो ही नहीं रहे। वही तो बोल रहा हूँ 2% લોકો લાગે 2% કોલેજમાંથી 2% એ ક્યાં ખબર આખી એન્જિનિયરિંગના ડિપાર્ટમેન્ટ 1000માંથી 2 જણા લાગ્યા અને અમાર બીજા ટોટલ હે ને 100 જણા લાગ્યા તો બીજા બધા આમ ચાલુ કંપનીઓમાં લાગી ગયા, કઈ સેલેરી આપે નહીં એવામાં લાગી ગયા, બધા મજૂરી કરવા માટે બીજા બધા હે ને 15 થી 20 જણા ખાલી અમને સંબંધ જીવન લઈ લે ને એવી રીતે લાગે, બીજા કોઈ ઘંટો નહીં લાગે. कुछ नहीं है। હવે તમે વિચાર કરો 1000 છોકરામાં 1 છોકરો TCS માં જાય તો કઈ નવાઈ કરી કહેવાય. टीसीएस भी क्या कंपनी है, હા, इसमें હું એ क्या જ पता કહું तेरे છું. को? હું એ જ कहूँ છું टीसीएस TCS क्या करता है, लेके रख लेता है, 30 થી 35,000 હાલો ऐसे ही बिठा के रख लेता 30 થી 35,000 હાલો કંપની TCS અત્યારે. મારે એક ભૂલ થઈ ગઈ છે. મને હું લાસ્ટ રાઉન્ડ હતો મારતો હતો. है। એમાં મેં એલડીમાં ખાલી પેલું ભરી નહોતું મિકેનિકલ. બાકી એલડી ગવર્મેન્ટ કોલેજ હતી બહુ સારી કોલેજ, હું ખોટું નહીં કહું. લાગ્યુંમાં રોબોટિક્સ એન્ડ ઓટોમેશન એમાં કે अभी छोड़ो, जो है अभी वो करो। એમાં તો મારી આમ છોકરી હતી જે નહીં ભણાવતા. नहीं नहीं वो नहीं। बहुत बेकार आ रहा है। બહુ ખરાબ. तो सोच, मैं जो कॉलेज से रहा ना, मुंबई में से 5 कॉलेजेस है, एक टॉप कॉलेज है, उसके बाद हमारा नंबर आता है, पहले उसमें जाएगी कंपनी रिक्रूट करके, बाहर नहीं मिलो तो हमारे यहाँ आते हैं, हमारे यहाँ से नहीं मिलो तो यूनिवर्सिटी में जाते हैं, ऐसा होता है। તમારે ત્યાં આવી ક્યારે આવતી જ્યારે આઈઆઈટી બોમ્બે નહીં મળ્યું હોય ત્યારે આઈઆઈટી બોમ્બેમાં ઇન્ટરેસ્ટ નહીં મળ્યો ત્યારે आईआईटी बॉम्बे का तो फिक्स होता है, वो जाते ही नहीं है। તો એમાં તો લગભગ ગૂગલ માઇક્રોસોફ્ટ ને બધી જ આવતી वो હોય. फिक्स होते हैं उनके। એમાં બી આ વખતે રેશિયો 34% આવ્યો પ્લેસમેન્ટ ઓલ ઓવર એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટનો બીએસસી વાળા આવી ગયા. એ બધા કોરોના પતે એના પછી જે બેચ ચાલુ થઈ ને એ બધા આ વખતે જે આવે ને હવે નવું એ કોરોના વાળી બધી બેચો આપણા જેવી જ છે, કોરોના જેવી બધા બે જ રહ્યા અમે. कोविड के टाइम में तुम कौन सी क्लास में थे? હું 8th में था, उसमें बीएससी के सेकंड फर्स्ट ईयर के फर्स्ट ईयर सेम 2 चल रहा था मेरा। કોવિડ કે ટાઈમ એટલે साथ ત્યારે में आई थी ना कोविड, हाँ। लॉकडाउन लगा था, हाँ। અરે सेम 2 चल रहा था मेरा। આપણે આંખોમાં જતા ને હા મુઆ આપણા તો બહુ જ હતા. सोच, બે કોરોના પત્યો એના પછી નવી જે બેચ આવી એમને અત્યારે 4 વર્ષ પૂરા થયા અને અત્યારે જે બહાર પડે ને એ બધા ડબલ અત્યારે ગભરાવાનો એ मेरा લોડા. तो पूरा ना, बीएससी ये कोविड मुझसे में निकला, હા मेरा पूरा बीएससी कोविड में निकला। ખરું ને